આપણે જોયું કે બજાર કે એક એવી જગ્યા કે જ્યાં આપણી જરૂરિયાતની તમામ વસ્તુઓ ઉપલબ્ધ થઈ પડે છે, આપણે ખરીદી શકીએ. તો ચાલો આ બજારનો આપણે વિગતે અર્થ જોઈએ કે બજાર એટલે શું. વિદ્યાર્થી મિત્રો, ચીજવસ્તુઓની વેચાણ કરતી દુકાનો જ્યાં હોય તે સ્થળ એટલે બજાર. કે આપણી જે જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ છે એની વેચાણ કરતી દુકાનો જે એક જ સ્થળે આવેલું હોય એને આપણે બજાર તરીકે ઓળખીએ છીએ. અને બજાર એટલે જ્યાં ખરીદનાર અને વેચનાર એટલે વસ્તુ લેનાર અને વસ્તુ વેચનાર આ બંને ભેગા થતા હોય એવું સ્થળ એટલે બજાર. તો જોયું ને વિદ્યાર્થી મિત્રો, કેટલો સરસ અહીંયા અર્થ આપવામાં આવ્યો છે કે જ્યાં ચીજવસ્તુઓનું વેચાણ થતું હોય એવી બધી દુકાન હોય, આ બધી દુકાનો જ્યાં આવેલી હોય એ સ્થળ એટલે બજાર. તો એવું સ્થળ કે જે ખરીદનાર ને વેચનાર બંને હોય એ સ્થળ એટલે પણ બજાર. અને બજારમાં વિદ્યાર્થી મિત્રો અનેક ચીજ વસ્તુઓ વેચાતી હોય છે. કે મમ્મી ઘણીવાર એવો શબ્દ કીધી, હું બજારે જઈ આવું. તો બજારે જાય છે તો એનો અર્થ એવો નથી કે કોઈ એક જ વસ્તુ ત્યાં મળતી હશે. ત્યાં જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ આપણને મળી જતી હોય છે કે જ્યાં એને આપણે બજાર કહીએ છીએ. કે જ્યાં ઇમેજની અંદર આપણે જોઈ શકીએ કે બજારે જઈએ તો ત્યાં શાકભાજી, ફ્રૂટ, કરિયાણું, કપડાં, દરેક અલગ અલગ બજારમાંથી હવે તો બજારના પણ ભાગ, સોની બજાર અલગ, કપડા બજાર અલગ, વાસણ બજાર અલગ, શાક બજાર અલગ, ફ્રૂટ બજાર અલગ. તો આ રીતે બજારમાં પણ હવે ભાગ, કારણ કે વસ્તી વધારો એટલો થઈ ગયો છે કે બજારને પણ અલગ અલગ ભાગની અંદર વહેંચવામાં આવ્યા છે કે જ્યાં આપણને આ જીવન જરૂરિયાતની બધી જ વસ્તુઓ આપણને મળી રહેતી હોય છે. વિદ્યાર્થી મિત્રો, આગળ વાત કરીએ બજારની, તો જેની અંદર શાકભાજી છે, ફળ છે, સાબુ છે, દંતમંજન છે, મસાલા છે, બ્રેડ, બિસ્કિટ, અનાજ, દાળ, ચોખા, કપડાં, પુસ્તકો, નોટબુક, પેન, પેન્સિલ, બૂટ મોજા, મોબાઈલ ફોન, સાયકલ, ટીવી, ફ્રીજ, આમ તો યાદી બનાવીએ તો કેટલી લાંબી યાદી તૈયાર થાય એમ છે. કે આપણે આમ તો કહી શકીએ કે સવારે ઉઠીએથી લઈને રાત્રે સુવા સુધી જેટલી પણ વસ્તુઓનો ઉપયોગ કરીએ છીએ આ તમામ વસ્તુઓ છે આપણને બજારમાંથી ઉપલબ્ધ થઈ પડે છે કે જે આપણે આ ઇમેજની અંદર જોઈ શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આવી અનેક ચીજ વસ્તુઓ જે આપણા બજારમાં જઈને ખરીદીએ છીએ. શાકભાજી લેવું તો મમ્મી કે હું બજારે જઈ આવું, અનાજ લેવાનું હોય, દાળ ચોખા બધું, તો કે હું બજારે જઈ આવું, કપડાં લેવા તો તરત જ કહેશે ચાલો બજારે મારી ભેગા તમારા કપડાં લઈ આવીએ. પપ્પા પણ મોબાઈલ ફોન લેવો છે તેમ કે હું હમણાં બજારમાં જઈને આવું, ફોન જરા બદલાઈ આવું, રિપેર કરી આવું. તમારી બુક્સ નહીં કંઈ લાવવાનું હોય તો તરત જ મમ્મી કહેશે કે હું બજારે જઈશ ને એટલે લઈ આવીશ. તો આ રીતે દરેક વસ્તુઓ છે એ આપણને બજારમાંથી જોવા મળે છે કે જે આ ઇમેજની અંદર જોઈ શકીએ છીએ.